શાળાની વિદ્યાર્થીની કાવ્યા કિશનભાઈ ફરસરામ, જે બાળપણથી જ આશરે 90% અંધત્વ ધરાવે છે, તેને તમામ અડચણો વચ્ચે પણ ધોરણ 10ની પરીક્ષામાં 95.67% અને 99.50% મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી કાવ્યા તેના પિતા દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે માતા નર્મદા જિલ્લામાં સરકારી શિક્ષિકા છે. કાવ્યાએ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે ઊંડો રસ રાખ્યો હતો. જોઈ શકતી ન હોવા છતાં તેને સાંભળીને અભ્યાસ કરવાની પદ્ધતિ અપનાવી અને સમજ ન પડે તો શિક્ષકોને વારંવાર પૂછતી રહી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં તેને યુટ્યુબ અને ડિજિટલ પ્લેટફોર્મ્સની મદદથી પોતાની તૈયારી વધુ મજબૂત બનાવી. પરીક્ષા દરમિયાન લહિયા તરીકે મિત્રની સહાયતાથી તેને તમામ પ્રશ્નપત્રો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. ભવિષ્યમાં કલેક્ટર બનવાનું સપનું છે, જે તેની દર્દ ઈચ્છાશક્તિ દર્શાવે છે. બીજી તરફ એ જ શાળાની વિદ્યાર્થીની ગ્રીષ્મા રીતિશભાઈ માછી, જે શારીરિક રીતે દિવ્યાંગ છે અને ગરીબ પરિવારમાંથી આવે છે, તેને પણ પડકારો વચ્ચે હિંમત હાર્યા વિના 90.66% મેળવી A1 ગ્રેડ મેળવ્યો છે. તેના હાથ અને પગમાં તકલીફ હોવા છતાં તેને સતત મહેનત અને પરિવારના સહકારથી આ સફળતા હાંસલ કરી છે. નમસ્કાર, હું વિનિતા ગોહિલ, આચાર્ય નારાયણ વિદ્યાલય. આજ રોજ પ્રસિદ્ધ થયેલ માધ્યમિક શાળાંત પરીક્ષા પ્રમાણપત્રમાં શાળાનું 94.62% પરિણામ આવેલ છે, જેમાં શાળાના 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આ 13 વિદ્યાર્થીનીઓમાં 2 વિદ્યાર્થીનીઓ જે સ્પેશિયલ ડિસેબિલિટીવાળી હતી, એ વિદ્યાર્થીનીઓ પૈકી કાવ્યા કિશન ફરસરામ, જેણે 95.67% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો છે, એ વિદ્યાર્થીની 90% વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ ધરાવનારી વિદ્યાર્થીની છે. ધોરણ 9 દરમિયાન અમને વિદ્યાર્થીનીનો ખૂબ સારો અનુભવ રહ્યો અને તેથી એ વિદ્યાર્થીની પર અમે એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ શરૂ કરી કે જેથી એ વિદ્યાર્થીની ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કરી શકે અને તેથી જ આજે એ ડ્રીમના સ્વરૂપે જ એ વિદ્યાર્થીનીએ શાળામાં પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે, જે વાતની ખૂબ ખુશી અને ખૂબ ગૌરવ અમે સૌ અનુભવી રહ્યા છે. એ સાથે જ માછી ગ્રીષ્મા રતીશ કુમાર, કે જે લોકોમોટિવ ડિસેબિલિટીથી પીડાય છે, એ વિદ્યાર્થીનીએ પણ 90.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિશેષ સિદ્ધિ મેળવવા બદલ બંને વિદ્યાર્થીનીઓને અને શાળાના તમામ વિદ્યાર્થીઓને હું નારાયણ વિદ્યાલય પરિવાર વતી ખૂબ 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 અભિનંદન પાઠવું છું. એવું કહેવાય છે કે સક્ષમતા હોય તો જ માનવી કશું કરી શકે, પરંતુ એવું હોતું નથી. જેનું મનોબળ મજબૂત હોય છે એવા લોકો કાંઈ પણ કરી શકતા હોય છે, જેનું ઉદાહરણ કાવ્યા અને ગ્રીષ્માએ પૂરું પાડેલ છે. ડિસેબિલિટી ધરાવનાર વિદ્યાર્થી જે હોય છે એને બોર્ડ વિષયો બાબત ખૂબ સરળ રહેતું હોય છે, પરંતુ એ વિદ્યાર્થીનીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વિષય પસંદ કર્યો અને ગૌરવની વાત એ છે કે એ વિદ્યાર્થીનીએ ગણિત વિષયમાં 98 અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. આ ખૂબ સુંદર પરિણામ બદલ હું એ વિદ્યાર્થીઓને ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર એમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે અને એમને જે ભાવિમાં જે પણ કંઈ કરવું હોય એ બધી જ વસ્તુઓ તેઓ પ્રાપ્ત કરી શકે એવી આજના દિવસે હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું. શું નામ છે તમારું? આજે શું સિદ્ધિ પ્રાપ્ત કરી છે તમે? મારું નામ કાવ્યા કિશન ફરસરામ છે. મેં હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે અને મેં સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. કોઈ સબ્જેક્ટમાં વિશેષ માર્ક મેળવ્યા હોય? હા, મેં SST વિષયમાં 100 out of 100 મેળવ્યા છે. તમારો અનુભવ કેવો રહ્યો 1 થી 10 સુધી ભણતરમાં? મારો અનુભવ એવો રહ્યો કે 1 થી 10 સુધી આપણે ભણીએ છીએ, પાયાથી ભણતા આવીએ છીએ, તો આપણે જો આગળ સારું રિઝલ્ટ મેળવવું હોય કોઈ પણ સ્ટાન્ડર્ડમાં, તો આપણે પહેલાં મૂળ કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે આપણા, કે ગોખણપટ્ટી અહીંયા નહીં ચાલે. અને બીજું કે તમારે જો તમે કોઈ પણ લાઇનમાં ભણો, ગમે તે કરો, પણ જો તમારે એમાં સારું અચીવમેન્ટ લેવું હોય, તમે ડેડિકેશન રાખવું પડશે એમાં. અને ખાસ કરીને ભણવાની ફિલ્ડમાં જો તમે સારું આગળ વધવા માંગો છો અને તમારું રિઝલ્ટ ટકાવી રાખવા માંગો છો, તો તમારે જે તમે ડેલી ભણો છો કે જેવી સ્ટડી કરો છો અથવા તમને કશેથી બી સ્ટડી કરાવે છે, એનું રિવિઝન અને એનું રીડિંગ તમારે કમ્પલસરી ડેલી રાખવું પડશે. તમારી આઈસાઇટમાં કેટલા % વિઝિબિલિટી છે? એને લઈને તમને ભણતરમાં શું કોઈ તકલીફ? મારી આઈસાઇટમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે. રાઈટ
આંખમાં મારી. બટ એ વખતે મને શરૂઆતમાં અઘરું પડતું હતું કે હું જ્યારે 6 થી 8માં હતી ત્યારે હું વાંચતી હતી અને મારે એમાં એવું થતું હતું કે મારે સવારની હું વાંચવા બેસું તો મારે આખો દિવસ વાંચું સાંજે 6 વાગ્યા સુધી, તો પણ ઘણીવાર મારો કોર્સ જે વાંચવાનો હોય તે બાકી રહી જાય, પૂરો ન થાય. એ તો મને ખાસી બધી એવી રીતે અડચણો આવી છે. અને પ્લસ કે બીજું, હું વ્યવસ્થિત જે અક્ષર હોવા જોઈએ એની પ્રમાણે લખી નથી શકતી. 10માની એક્ઝામમાં બધાને એમ ગભરામણ થતી સ્ટુડન્ટોને. તમારો 10માનો અનુભવ કેવો રહ્યો? મારો 10માનો અનુભવ સારો રહ્યો. જેવો પહેલાં બધા કહે છે કે 10મું બોર્ડ હોય છે, અઘરું હોય છે, એવું મને ફીલ એટલું બધું નથી થયું, કારણ કે અમે પહેલેથી જ વાંચવાનું રાખ્યું હતું વર્ષના શરૂઆતથી જ. અને નોર્મલી જે રીતે આપણે બીજા સ્ટેન્ડર્ડની આપણી સ્કૂલમાં પરીક્ષા આપતા એ રીતે મેં પરીક્ષા આપી. એ કોઈ મને બીક વધારે એવી લાગી નથી કે ગભરામણ થવી કે કંઈ. ને તમારી એક્ઝામને તમે લાહિયાની મદદથી એક્ઝામ આપી, તો લાહિયાનો કેવો અનુભવ રહ્યો? એમનું કેવું હતું? એમને પણ સારું ટ્યુનિંગ કર્યું છે, સારું આમ મેચ થવાની ટ્રાય કરી છે. એ પણ ઘણા સપોર્ટિવ હતા અને એમને જે પ્રમાણે હું કહેતી એ પ્રમાણે લખતા, જે પ્રમાણે ચિહ્નો બતાવું તે પ્રમાણે ચિહ્નો કરતા. એ સારું રહ્યું છે. તમારી આ ડિસેબિલિટી સાથે તમે આટલા સારા ગુણ મેળવ્યા છે બોર્ડ એક્ઝામમાં, તમે પબ્લિકને સ્ટુડન્ટ્સોને શું મેસેજ આપવા માંગો? હું બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે આપણે કહીએ છીએ કે ક્યારેય બી કોઈ વસ્તુ કોઈને રોકી નથી શકતી, એ પ્રમાણે ડિસેબિલિટીનું છે. જો તમે ડિસેબલ છો તો તમે એવું મનમાં ના ધારી લો કે તમે ડિસેબલ છો. તમે શોધો, રસ્તો શોધો, કોઈક રસ્તો તો નીકળશે જ એનો. જે તમને દેખાતું નહીં હોય તમે સાંભળીને કરી શકશો, તમને સંભળાતું નહીં તમે વાંચીને કરી શકશો. એટલે કોઈ દિવસ પણ પોતાને આમ મનમાં હાર નથી માની લેવાની કે આપણે નહીં કરી શકીએ, કે આપણાથી નહીં જ થાય. આપણે જો એવું વિચાર કરીશું તો આપણે પછી ખરેખર એ કોઈ દિવસ લાખ પ્રયત્ન કરીશું પણ નહીં થઈ શકે. પણ જો આપણે એવું ધારીશું કે ના, આ બધું છે તો પણ હું કરી શકીશ ને મારાથી કેમ નહીં થાય, એટલે એને પોઝિટિવ વેમાં લો અને એ પ્રમાણે તમે આગળ વધો. એટલું જ કહીશ. કોઈક એવો સબ્જેક્ટ જે તમને એવું લાગ્યું હોય કે આ ગુરુ છે અને આના માટે તમે કેવા પ્રયાસ કરી અને સફળ? મને સ્ટાર્ટિંગમાં ઇંગ્લિશમાં શોર્ટ નોટ બહુ અઘરી લાગતી હતી, પણ પછી મને ક્લિયર થયું કે શોર્ટ નોટ ગોખવાથી તો નહીં થાય, તો તમારે પહેલાં પાઠની સ્ટોરી સમજવી પડશે અને પછી એના પોઈન્ટ્સ બનાવીને તમે યાદ રાખશો, તમને યાદ રહી જશે. મેં એ રીતે કર્યું હતું ઇંગ્લિશમાં. આગળના ફ્યુચર પ્લાન શું છે તમારે ભણતરને લઈને? ભણતરને લઈને મારે આગળ કોમર્સ લાઇનમાં આગળ ગ્રેજ્યુએટ થવું છે અને ત્યાર પછી યુપીએસસીની એક્ઝામ આપી આઈએએસ બનવું છે. મારું નામ માછી ગ્રીષ્માબેન લતીશભાઈ માછી છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં મારા 90.86% આવ્યા છે અને પર્સન્ટાઇલ 95.90% આવ્યા છે. અહીંયાના શિક્ષકો, ટીચરો અને આચાર્યશ્રીએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. ખાસ કરીને બિનિતા મેમને થેન્ક યુ, કેમ કે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. અને ચીમન સર, મારા ક્લાસ ટીચર્સ, કૌશિક સર, મનીષા ટીચર, એમને પણ ખૂબ થેન્ક યુ. કઈ રીતે તૈયારીઓ કરતી હતી બેટા? તું આખો દિવસ કઈ રીતે વાંચતી હતી, કેવી રીતે મહેનત કરતી? હું મોસ્ટ ઓફલી બપોરના ટાઈમે વાંચતી હતી અને રાતનો ટાઈમ અને સવારનો વહેલો ઉઠીને 4 થી 3:30ના ગાળામાં વાંચતી હતી. પ્રિપરેશનમાં ટેક્સ્ટ બુકનું સૌથી વધારે વાંચવાનું હું કરતી હતી. આપણે નવનીતનું ઓછું વાંચવાનું હતું. મેથ્સમાં મોસ્ટ ઓફલી આપણે પ્રેક્ટિસ વર્કનું હતું. આગળ તારે કઈ લાઈનમાં જવાની ઈચ્છા છે તારે? આગળ મારે સાયન્સ મેથ્સ લઈને કેમિકલ કોમ્પ્યુટર કરવું છે.